સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે। હોસ્પિટલના અલગ અલગ વિભાગમાંથી મોબાઈલ રોકડ બાદ નળ ચોરીની ઘટના બની છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલ કોઈના કોઈ કારણોસર ચર્ચામાં આવી રહી છે। તબીબો અને દર્દીઓના રોકડ, મોબાઈલ અને સરસામાન હવે સુરક્ષિત રહ્યા નથી। ફરી એકવાર સિવિલ હોસ્પિટલના અલગ અલગ વિભાગમાંથી રોકડ રકમ અને મોબાઈલની ચોરીની ઘટના સામે આવી છે। સાથે સિવિલમાંથી છેલ્લા 15 દિવસમાં 50થી વધુ નળની ચોરી થઈ છે। નવી સિવિલ બિલ્ડિંગમાંથી ગ્રાઉન્ડથી 6 માળ સુધીના નળ ચોરી થયા છે। ચોરીની ઘટના બાદ સિવિલ હોસ્પિટલ સિક્યોરિટીને લઈ અનેક સવાલ ઊભા થયા છે। હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર માટે આવતા હોય છે। ખાસ કરીને રાત્રિના સમયે ચોરીની ઘટના બનતી હોય છે। જી મેડમ, કિડની બિલ્ડિંગમાં નળ ચોરી થઈ છે, શું છે આખી વિગત? નમસ્કાર, હું ડૉક્ટર ધારિત્રી પરમાર, સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ તરફથી આપની વાત કરી રહી છું। મારા પણ જાણવામાં આવ્યું છે કે અમારે ત્યાં આવેલી કિડની હોસ્પિટલ અથવા તો કિડની બિલ્ડિંગ નામે આવેલી હોસ્પિટલ, જ્યાં આગળ છેલ્લા અઠવાડિયા દરમિયાન થોડાક નળની ચોરી થયેલ છે। મેં એના માટે કમિટીની મીટિંગ છે અને મિટિંગ ચાલી રહી છે કે ક્યાં અને કેમ અને શું થયું। સિક્યોરિટી કેમેરામાં એને કંઈ જાણ થઈ નથી। સો અમારું માનવું છે કે આ બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે। હાલમાં અમારી જૂની બિલ્ડિંગમાંથી અમે નવી બિલ્ડિંગમાં એટલે કે કિડની બિલ્ડિંગ અને જૂની કોવિડ બિલ્ડિંગ તરીકે જાણીતી સ્ટેમ સેલ બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની તૈયારીમાં છે। સો શિફ્ટિંગ પૂર્વેની તૈયારી વોર્ડ અને ઓટી અને હોસ્પિટલ અંગેની ચાલી રહી છે, જે અંગે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યા છે। તો શક્યતા છે કે કન્સ્ટ્રક્શન કરતાં લેબર વર્ક કે અવર જવર પર પૂરો કંટ્રોલ ન હોવાથી આ ચોરી થઈ હોઈ શકે, જે અંગે તપાસ ચાલુ છે। ટોટલ કેટલા છે મેડમ ને કેટલા દિવસ પહેલાં ચોરી થઈ છે? એની એક્ઝેક્ટ વિગત હજુ મારી તપાસ ચાલુ રહી છે એટલે હું કહી નહીં શકું, પરંતુ નળ અને મતલબ ટોયલેટ બાથરૂમ અને એ એરિયામાંથી નળની ચોરી થયેલ છે એવું મારી જાણમાં છે। મેડમ, 3 દિવસ પાણી બંધ હતી, એમાં ચોરી થઈ શકે એવું કંઈ સંભાવના? પાણી બંધ હતું એટલે શુક્રવાર, શનિવાર, રવિવાર 3 દિવસ પાણી બંધ હતી કિડની બિલ્ડિંગની, એમાં ચોરી થાય સંભાવના? નળની ચોરી અને પાણીની સંભાવના જોડે કંઈ ખાસ ના હોય। કામ ચાલે છે એટલે નળ પાણીનો સપ્લાય ઓન એન્ડ ઓફ બંધ ચાલુ કરવામાં આવે છે, પરંતુ લોજિકલી મને નથી લાગતું કે નળની ચોરી અને પાણીનું બંધ થવાનું કોઈ કનેક્શન હોય, સિવાય કે એ જ માણસો ચોરી કરી ગયા હોય। કોઈ આમાં આઈડિયા ખરો? કોઈ સીસીટીવીમાં એવું કંઈક દેખાયું છે કોણ ચોરી કરી ગયું, કંઈક આઈડિયા? પ્રાઇમરી સીસીટીવીની તપાસમાં હજુ ખબર પડી નથી। સીસીટીવીના રેકોર્ડિંગ બહુ લાંબા હોવાથી 100% તપાસ પૂરી થઈ નથી, પરંતુ પ્રાઇમરી તપાસમાં હજુ સુધી કોઈ પર એલિગેશન કરી શકાય એવું નથી। મેડમ, એમાં કંઈક એફઆઈઆર કંઈક લખાવવામાં આવશે? ઇટ ડિપેન્ડ્સ। હવે કોઈ વિક્ટીમ મળે તો એફઆઈઆર કરીએ, અથવા તો પછી તો સિક્યોરિટીને ટાઈટ કરવાનો ઇસ્યુ આવે।